હર હર મહાદેવ દોસ્તો, આજે હું તમને એક કથાનું શ્રવણ કરાવીશ, જેને સાંભળવા માત્રથી જ તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધનની વર્ષા થશે. તો ચાલો કથાને પ્રારંભ કરીએ. માતા પાર્વતી કહે છે, ખરાબ સમયમાં સાથ આપશે ભગવાન શિવની આ કહાની. નમસ્કાર દોસ્તો, એક સમયની વાત છે જ્યારે ભગવાન શિવ પોતાનું રૂપ એક સંન્યાસી રૂપમાં બદલીને પૃથ્વીલોક પર એમના શિષ્યોને ઉપદેશો આપી રહ્યા હતા. ત્યારે તેમના એક શિષ્યએ તેઓને 3 સવાલ પૂછ્યા. પહેલો સવાલ એ હતો, કોણ કોના ભાગ્યનું ખાય છે? બીજો સવાલ હતો, આ સંસારમાં સૌથી બલવાન કોણ છે? અને ત્રીજો સવાલ એ હતો, જે પોતાની જીબાનથી બદલાઈ જાય છે તેઓનો અંતમાં શું હાલ થાય છે? ત્યારે ભગવાન શિવના સંન્યાસી રૂપે કહ્યું, તારા આ 3 પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે આ 3 પ્રશ્નોના ઉત્તર આ પૃથ્વીના દરેક મનુષ્યએ અવશ્ય જાણવા જોઈએ. એટલા માટે આજે હું તને એક નાનકડી કહાની સંભળાવીશ, જે કહાનીમાં તને આ 3 સવાલોના ઉત્તર જાણવા મળી જશે. એટલા માટે મહેરબાની કરીને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજે. એક જંગલમાં એક ખૂબ જ વિશાળ વૃક્ષ હતું. તે વૃક્ષ પર એક બાજ રહેતો હતો અને તે વૃક્ષથી થોડા જ દૂર એક દર હતો, જેમાં એક સાપ રહેતો હતો. ત્યારે એક દિવસ જ્યારે તે સાપ પોતાના દરમાંથી નીકળી રહ્યો હતો, ત્યારે તે બાજ પેલા સાપને જોઈ રહ્યો હતો અને જ્યારે પેલો સાપ દરમાંથી નીકળવા લાગ્યો ત્યારે બાજે તેના પર ઝપટ મારી, પરંતુ પેલો સાપ પૂરી રીતે દરમાંથી બહાર નહોતો નીકળ્યો. એટલા માટે તે પાછો પોતાના દરમાં ઘૂસી ગયો અને થોડીવાર પછી તે સાપે પાછું પોતાનું મોઢું તે દરમાંથી બહાર નીકાળીને જોવા લાગ્યો કે બાજ ત્યાં જ છે કે ક્યાંક જતો રહ્યો. પણ તે બાજે પાછો તે સાપને ઝપટવાની કોશિશ કરી, પરંતુ તે સાપ પાછો પોતાના દરમાં છુપાઈ ગયો. જ્યારે તે સાપ પોતાના દરમાંથી નીકળવાનો પ્રયાસ કરતો ત્યારે પેલો બાજ તરત જ તેના પર હુમલો કરી દેતો અને તેને ઉઠાવીને લઈ જવાની કોશિશ કરતો. પેલો બાજ મનમાં વિચાર કરતો કે જ્યારે તું બહાર નીકળીશ ત્યારે હું તને પકડી લઈશ અને મારું ભોજન બનાવી દઈશ. અને પેલો સાપ એવા ડરથી પોતાના દરમાં ઘૂસી રહેતો. પણ હવે પેલા સાપને દરમાં રહેતા રહેતા ઘણા દિવસો વીતી ગયા અને તે વિચારવા લાગે છે કે કદાચ જો રાજા ધર્મરાજ ક્યાંકથી આવી જાય તો તે બીજાઓના કષ્ટનું હરણ કરે છે અને તે જ મને આ મુસીબતથી બચાવી શકે છે. એટલે તે સાપ ધર્મરાજને યાદ કરતા તે દરમાં છુપાઈ રહે છે અને જે પણ તે રસ્તામાંથી ગુજરતું તેમને કહેતો, ભાઈ, મારી વાત રાજા ધર્મરાજ સુધી પહોંચાડી દો, કાંઈ તો મને તેમનાથી ભેટાવી દો, તો હું જીવનભર તમારું અહેસાન નહીં ભૂલું. હવે એવું કહેતા કહેતા ઘણા દિવસો વીતી ગયા. પછી એક દિવસ રાજા ધર્મરાજ, જે બીજાઓના દુઃખોને દૂર કરતા હતા, તે સ્વયં તે જંગલમાં થઈને ગુજરી રહ્યા હતા અને તે જ માર્ગમાંથી પ્રસાર થઈ રહ્યા હતા. ત્યારે પેલા સાપને લાગ્યું કે કોઈક તે માર્ગમાંથી ગુજરી રહ્યું છે. ત્યારે તે સાપ પેલા દરમાં રહીને જ કહેવા લાગ્યો કે ભાઈ, મને રાજા ધર્મરાજથી મરાવી દો, તો હું જીવનભર તમારું અહેસાન નહીં ભૂલું. હવે જ્યારે રાજા ધર્મરાજે આવી વાત સાંભળી તો એમને પૂછ્યું, કેમ ભાઈ, તમારે રાજા ધર્મરાજનું શું કામ છે? ત્યારે તે સાપે કહ્યું, જુઓ ભાઈ, રાજા ધર્મરાજ બીજાઓના દુઃખ હરણ કરે છે અને હું ઘણા દિવસોથી આ દરમાં પડી રહ્યો છું. હું ખૂબ જ દુઃખી છું. યદિ હું આ દરમાંથી બહાર નીકળું છું તો આ વૃક્ષ પર એક બાજ પક્ષીનું નિવાસ છે. તે બાજ મારા પર એ સમયે જ હુમલો કરે છે જ્યારે હું બહાર નીકળું છું. હે ભાઈ, હું એટલા માટે જ આ દરમાંથી બહાર નથી નીકળતો અને નાહી આટલા દિવસોમાં મને કોઈ ભોજન મળ્યું. હું એવી જ રીતે ઘણા દિવસોથી આ દરમાં છું અને મારું જીવન વિતાવી રહ્યો છું. હવે રાજા ધર્મરાજ કહેવા લાગ્યા, હે સર્પરાજ, હું જ રાજા ધર્મરાજ છું. બતાવો, હું તમારા કષ્ટનું નિવારણ કેવી રીતે કરું? ત્યારે પેલો સાપ કહેવા લાગ્યો કે હે મહારાજ,
જેવું તમને ઉચિત લાગે એવું કરો, પણ મને આ સમસ્યામાંથી બહાર નીકાળો, નહીંતર આ બાજ મને એક દિવસ મારી નાખશે. પછી રાજા ધર્મરાજ કહેવા લાગ્યા, હે સર્પરાજ, જો તમે કહો તો હું તમને આ જંગલમાંથી દૂર સુધી છોડી આવું. ત્યારે તે સાપે કહ્યું, મહારાજ, જ્યારે તમે મને દૂર છોડવા આવશો તો આ બાજ આપણને જોઈ જશે અને ત્યાં આવીને પાછો બેસી જશે અને મોકો મળતા જ મને તે મારી નાખશે. એટલા માટે હે રાજન, તમે મને થોડાક સમય માટે તમારા શરીરમાં બેસાડી દો. તમે મને તમારા પેટમાં સ્થાન આપી દો, કેમ કે જ્યારે એ બાજને ખબર નહીં હોય કે સાપ ક્યાં ગયો અને હું તમારી સાથે આ વનમાંથી ખૂબ જ દૂર જતો રહીશ, ત્યારે હું તમારા પેટમાંથી બહાર આવી જઈશ. ત્યારે રાજા ધર્મરાજ કહેવા લાગ્યા, સારું સર્પરાજ, તમે મારા પેટમાં પ્રવેશ કરી દો. પછી રાજા ધર્મરાજ પોતાનું મુખ ખોલે છે અને તે સાપ રાજા ધર્મરાજના પેટમાં ઘૂસી જાય છે અને બેસી જાય છે. હવે જ્યારે રાજા ધર્મરાજ વનમાં આગળ વધે છે અને ઘણી દૂર સુધી જઈને સાપને કહે છે, હે નાગરાજ, હવે તમે મારા પેટમાંથી બહાર આવી જાઓ. આ ખૂબ જ સુનસાન વન છે, અહીં તમને કોઈ જ બાજ પરેશાન નહીં કરે. એવું સાંભળીને નાગરાજ કહે છે, ના મહારાજ, હવે હું તમારા પેટમાંથી બહાર નહીં નીકળું. પછી રાજા ધર્મરાજ કહે છે, કેમ ભાઈ, તમે તો મને વચન આપ્યું હતું કે તમે મને સુનસાન વનમાં છોડી દેશો તો હું સ્વયં બહાર નીકળી જઈશ. હવે શું થયું? સુનસાન વન આવી ગયું છે, હવે તમે બહાર નીકળી જાઓ. ત્યારે પેલો સાપ કહે છે, જુઓ મહારાજ, જેવો આનંદ તમારા પેટમાં મળે છે તેવો પેલા દરમાં નથી મળતો. એટલા માટે હવે હું તમારા પેટમાંથી ક્યારેય પણ બહાર નહીં નીકળું. હવે રાજા ધર્મરાજ મનમાં વિચાર કરે છે કે આ તો ખૂબ જ દુષ્ટ સાપ છે. હવે હું શું કરું? અને આ સાપના ઝેરના પ્રભાવથી મારા પૂરા શરીરથી કોઢ છૂટવા લાગ્યા છે અને મારું શરીર પણ ફીકું પડવા લાગ્યું છે. હવે મહારાજ ધર્મરાજ ફરીથી વિચાર કરે છે કે હવે હું રાજધાનીમાં પાછો જઉં તે સંભવ નથી, કેમ કે હવે હું ઝેરીલો બની ગયો છું. મારું પૂરું શરીર નષ્ટ થવામાં આવ્યું છે. હવે મારે આ વનમાં રહીને જ આ સાપથી છુટકારો મેળવવો પડશે. હવે એવું વિચારીને મહારાજ એક વૃક્ષની નીચે ઝૂંપડી બનાવીને સૂઈ જાય છે અને તેમના શરીરથી ખૂન ટપકવા લાગે છે અને બદબૂ આવવા લાગે છે, જે સાપનું ઝેર હતું. હવે તે સાપ ગૂંચરું મારીને તે રાજાના પેટમાં બેસ્યો હતો. હવે તે રાજા ધર્મરાજ તે જંગલમાં ઉદાસ બનીને પડી રહ્યા હતા. એ જ સમયે વસ્તી અને વસ્ત્રનગરીના રાજા હતા ધ્વજ. દોસ્તો, ધ્વજ રાજાની 3 પુત્રીઓ હતી અને રાજા ધ્વજ ખૂબ જ અહંકારી અને અભિમાની રાજા હતો. પછી તેને એક દિવસ તેની 3 દીકરીઓને પૂછ્યું, બેટીઓ, કહો તમે કોના ભાગ્યનું ખાઓ છો? પછી તેમાંથી 2 દીકરીઓ રાજાના ડરથી કહે છે કે પિતાજી, અમે તો તમારા જ ભાગ્યનું ખાઈએ છીએ. પરંતુ તેમાંથી એક બેટી, જેનું નામ મેનકા હતું, અને તે પોતાના પિતાજી તામ્રધ્વજને કહે છે કે ના પિતાજી, હું તો કોઈના પણ ભાગ્યનું નથી ખાતી, હું તો ફક્ત મારા જ ભાગ્યનું ખાઉં છું. એવું સાંભળીને પેલા રાજાને ખૂબ જ ક્રોધ આવ્યો અને એને તરત જ નાઈ અને બ્રાહ્મણને બોલાવ્યા. પછી રાજાએ તેઓને કહ્યું કે આ બંને દીકરીઓના સંબંધ કોઈ સારા રાજાઓને ત્યાં કરીને આવો, અને જે મોટી દીકરી છે એનો સંબંધ કોઈ ખરાબ, કલંકી અને જેના હાથ પગ ન હોય એની સાથે કરીને આવો. હવે રાજાનો આદેશ મળતા જ નાઈ અને બ્રાહ્મણ એ 3 દીકરીઓના સંબંધ જોડવા માટે નીકળી પડે છે. એમને રાજાની બંને નાની બેટીઓના સંબંધ રાજવંશોમાં એટલે કે રાજાઓને ત્યાં નક્કી કરી દીધા. પણ પેલી ત્રીજી દીકરીના માટે વર શોધતા શોધતા તેઓ એક વનમાં પહોંચી ગયા, જ્યાં રાજા ધર્મરાજ પોતાની ઝૂંપડીમાં ખૂબ જ ખરાબ હાલતમાં પડ્યા હતા. એમના શરીરથી લોહી વહી રહ્યું હતું. હવે રાજા ધર્મરાજને જોઈ નાઈ અને બ્રાહ્મણ એકબીજા સાથે વાતચીત કરીને કહેવા લાગ્યા કે આનાથી સારો વર આપણને ક્યાંય નહીં મળે. એટલે તેઓએ રાજાની મોટી દીકરીનો સંબંધ
રાજા ધર્મરાજની સાથે નક્કી કરી દીધો. પછી રાજા ધ્વજની દીકરી મેનકાના વિવાહ રાજા ધર્મરાજની સાથે સંપન્ન કરી દેવામાં આવ્યા. રાજા ધર્મરાજ જે ક્યારેક મહાક્રમી રાજા હતા અને અત્યારે તે સમયની માર ઝીલી રહ્યા હતા અને એક ઝૂંપડીમાં જીવન વિતાવી રહ્યા હતા. પણ રાજા ધ્વજની મોટી દીકરી મેનકા ખૂબ જ પતિવ્રતા હતી અને તે તેના પતિ ધર્મરાજની સેવા કરતી હતી. અને રાજા ધ્વજની બીજી બે દીકરીઓ મોટા મોટા રાજાઓના ઘરમાં આરામની જિંદગી જીવી રહી હતી. પણ મેનકા રાજા ધર્મરાજની સાથે દુઃખી જીવન વિતાવી રહી હતી. કહેવાય છે કે જે પોતાના નિયમ અને સિદ્ધાંતો પર ચાલે છે અને ધર્મનું પાલન કરે છે, ઈશ્વર તેને હંમેશા સુખી રાખે છે અને ભગવાન તેઓને હંમેશા આનંદ પ્રદાન કરે છે. હવે મેનકા અને ધર્મરાજના સાથે ઘણા દિવસો વીતી ગયા અને તે ઝૂંપડીની પાસે એક પીંપળાનું વૃક્ષ હતું અને તેની નીચે પણ એક દર હતો, જે દરમાં એક સાપ રહેતો હતો. એક દિવસ રાત્રે જ્યારે ધર્મરાજ સૂઈ રહ્યા હતા અને મેનકા તેમની સેવા કરી રહી હતી, ત્યારે તે દરમાંથી એક સાપ બહાર નીકળ્યો અને તે બહાર આવીને રાજા ધર્મરાજના પેટમાં જે પેલો સાપ હતો તેને કહેવા લાગ્યો, અરે દુષ્ટ, તું પોતાના વચનથી બદલાઈ ગયો. તે મહારાજા ધર્મરાજને કહ્યું હતું કે હું દૂર વનમાં જઈને તમારા પેટમાંથી બહાર નીકળી જઈશ, પણ તું આવા પરોપકારી રાજાના પેટમાં જઈને બેસી ગયો અને તારા કારણે રાજાનું પૂરું શરીર ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યું. તને શરમ ના આવી? તું કેટલું ખરાબ કામ કર્યું છે. રાજા ધર્મરાજે ન જાણે કેટલા જીવોનું દુઃખ દૂર કર્યું છે. જો કોઈ સાંભળી રહ્યું હોય તો હું એના મરવાનો ઉપાય બતાવું છું. જો કોઈ ગંગાજળ લાવીને આ રાજાને પીવડાવી દે તો એ જ સમયે આ સાપ 1000 ટુકડામાં વહેંચાઈ જશે અને શૌચક્રિયાના માર્ગથી બહાર નીકળી જશે. હવે રાજા ધર્મરાજના પેટમાં બેસેલો સાપ બીજા સાપને કહેવા લાગ્યો, તારા જેવો પણ મેં નથી જોયો. તું ધનના ખજાના પર ગૂંચરું વળીને બેઠો છે. જો કદાચ આ ધન માનવ સમુદાયના કલ્યાણ માટે અપાયું હોત તો એનાથી ન જાણે કેટલા લોકોનું ભલું થયું હોત. તો હવે હું પણ તારા મરવાનો ઉપાય બતાવું છું. જો કોઈ સાંભળી રહ્યું હોય તો કોઈ થોડું ગરમ તેલ કરીને આ દરમાં નાખી દે તો એ જ સમયે તે પણ નષ્ટ થઈ જશે અને આ તેલવાળા સ્થાનની ખોદણી કરવામાં આવે તો ત્યાંથી અપાર ધન સંપત્તિ નીકળશે. હવે આ બધું મેનકા ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી અને ત્યારે મેનકાએ મનમાં વિચાર કર્યો કે આ તો રાજા ધર્મરાજ છે અને તેમના પેટમાં એક સાપ બેઠેલો છે અને તે કારણથી જ મહારાજનું શરીર ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યું છે. હવે બિચારી મેનકા એક ઋષિના આશ્રમમાં પહોંચે છે અને મહાત્માને અનુરોધ કરે છે કે મને એક ગ્લાસ ગંગાજળની આવશ્યકતા છે. પછી મહાત્માએ પૂછ્યું, તું કોણ છે બેટા અને ગંગાજળનું શું કરીશ? ત્યારે મેનકા કહેવા લાગી, હે મુનિવર, હું રાજા તામ્રધ્વજની દીકરી મેનકા છું અને મારા પતિ માટે દવાના રૂપમાં ગંગાજળની આવશ્યકતા છે. હવે તે મુનિવરે મેનકાને એક ગ્લાસ ગંગાજળ આપ્યું અને મેનકા જલ્દીથી તે ગંગાજળ લઈને ધર્મરાજની પાસે પહોંચી ગઈ અને ત્યાં પહોંચીને મહારાજ ધર્મરાજને કહેવા લાગી, મહારાજ, આ દવા છે. તમારા શરીરને સ્વસ્થ કરવા માટે આપ એને ગ્રહણ કરો. પછી રાજા ધર્મરાજે એ ગંગાજળને ગ્રહણ કરી લીધું અને જેવું જ તેઓએ તે ગંગાજળને ગ્રહણ કર્યું ત્યારે તેમના પેટમાં જે સાપ હતો તે એ જ સમયે 1000 ટુકડામાં વહેંચાઈ ગયો અને નષ્ટ થઈ ગયો અને તે ધીરે ધીરે રાજાના શરીરમાંથી મલ દ્વારા નીકળી ગયો. હવે તે રાજાનું સ્વાસ્થ્ય ધીરે ધીરે ઠીક થવા લાગ્યું અને થોડાક જ દિવસોમાં રાજા પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા. રાજા પહેલાંની જેમ ઠીક થઈ ગયા અને પછી મેનકા કહેવા લાગી, હે મહારાજ, હું એક સ્ત્રી છું. હું આ શહેરમાં એકલી ના જઈ શકું, એટલા માટે તમે શહેરમાં જાઓ અને થોડુંક તેલ લઈને આવો. ત્યારે રાજા ધર્મરાજે કહ્યું, મેનકા, તું એ તેલનું શું કરીશ? પછી મેનકાએ કહ્યું, મહારાજ, તમે પહેલાં તેલ તો લઈને આવો,
પછી હું તમને બતાવીશ. હવે મેનકાની વાત સાંભળીને ધર્મરાજ બજારમાં જાય છે અને ત્યાંથી થોડુંક તેલ લઈને આવે છે. પછી મેનકા ત્યાં આગ લગાડે છે અને એ તેલને ગરમ કરવા લાગે છે અને ગરમ કરીને એ તેલને પેલા સાપના દરમાં રેડી દે છે. અને જેવું જ તે દરમાં ગરમ તેલ રેડવામાં આવ્યું તેવું જ પેલા સાપનું મૃત્યુ થઈ ગયું. હવે મેનકા રાજા ધર્મરાજને કહેવા લાગી, મહારાજ કૃપા કરીને આ સ્થાનને ખોદી દો. પછી જ્યારે રાજા ધર્મરાજે તે સ્થાન પર ખોદણી કરી તો ત્યાંથી અપાર ધન સંપત્તિ નીકળી. અને ત્યારે મેનકા કહેવા લાગી, મહારાજ જુઓ, હું જાણું છું કે તમે કાશીનગરીના નરેશ રાજા ધર્મરાજ છો, પરંતુ મારા પિતાજીએ મારું અપમાન કર્યું છે અને મને ખરાબ વ્યક્તિ સાથે પરણાવવાની પ્રતિજ્ઞા લઈ લીધી, પરંતુ હું મારા જ ભાગ્યનું ખાઉં છું. એટલા માટે આ સ્થાન પર મારા પિતાજીનો જે મહેલ છે તેના કરતાં પણ અહીં આપણો સારો મહેલ બનવો જોઈએ. હવે રાજા ધર્મરાજે કહ્યું, મેનકા તું કેવી વાત કરી રહી છે? હું રાજા છું, ભલા અહીંયા આપણે મહેલ શા માટે બનાવીશું? તમે કાશીનગરી ચાલો. પણ રાજા ધર્મરાજના આટલું કહેવા છતાં પણ મેનકા ન માની. પછી રાજા ધર્મરાજે તે વનમાં એક શાનદાર મહેલનું નિર્માણ કરાવ્યું. અને આ સંસારમાં સૌથી બલવાન સમય હોય છે, બીજું કોઈ જ બળવાન નથી હોતું. જેનો સમય સારો હોય છે તે આગળ વધતા રહે છે અને જેનો સમય ખરાબ હોય છે તેનું હંમેશા ખરાબ થતું જાય છે. રાજા ધ્વજ પર એક બીજા રાજા આક્રમણ કરી દે છે અને તે આક્રમણ પર રાજા ધ્વજ પરાજિત થઈ જાય છે. અને ત્યારે રાજા પોતાના પરિવાર સાથે પ્રાણ બચાવવા વનમાં પહોંચી જાય છે. અને તે વનમાં ભૂખ અને તરસના લીધે રાજા ભટક્યા કરે છે. ફાટેલા વસ્ત્ર અને ભૂખ પ્યાસથી પીડિત રાજાનું ગળું સુકાઈ રહ્યું હતું. અને ત્યારે ફરતા ફરતા રાજા મેનકા અને ધર્મરાજના મહેલ પાસેથી ગુજરે છે. અને ત્યારે મેનકા પોતાના માતા પિતાને ઓળખી જાય છે. ત્યારે મેનકા પોતાના એક સેવકને મોકલીને ધ્વજ રાજાને બોલાવે છે. પછી તે રાજા ધ્વજ વિચારે છે કે આ કોણ છે અને અમને શું કામ બોલાવે છે. અને જ્યારે રાજા ધ્વજ તે છોકરીની પાસે પહોંચે છે ત્યારે તે એને ઓળખી જાય છે. ત્યારે મેનકા કહે છે, પિતાજી હું એ જ મેનકા છું અને હું હંમેશા કહેતી હતી કે હું મારા જ ભાગ્યનું ખાઉં છું. અને જુઓ, આજે પણ હું મારા ભાગ્યનું જ ખાઈ રહી છું. તમે મને એક ઝૂંપડી આપી હતી, પણ મારા ભાગ્યમાં તો એક સમ્રાટ લખ્યો હતો. જુઓ પિતાજી, હું કાશીનગરીના નરેશ રાજા ધર્મરાજની પત્ની છું. હવે રાજા ધ્વજ પોતાના મનમાં વિચાર કરે છે અને પોતાની બેટીના અપરાધ માટે માફી માગે છે. આ સંસારમાં સૌથી મોટો બલવાન સમય છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ બીજાના ભાગ્યનું નથી ખાતો. હર કોઈ વિચારે છે કે આ મારા ભાગ્યનું ખાઈ રહ્યું છે, પરંતુ એવું નથી. જે પણ ખાય છે તે પોતાના ભાગ્યનું જ ખાય છે. દાણા દાણા પર ખાનારનું નામ લખેલું હોય છે. તમે એ ન વિચારો કે આપણે કોઈકને ખવડાવી રહ્યા છીએ. તમે કોઈને ખવડાવવાવાળા કોણ છો? આ સંસારમાં ખવડાવવાવાળો તો એક જ છે અને એ છે ભગવાન શિવશંકર. અને જે પોતાની જીબાનથી બદલાઈ જાય છે એનું અંતમાં રાજા ધર્મરાજના પેટમાં બેસેલા સાપની માફક થાય છે. અંતમાં તે વિનાશને પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, હંમેશા સત્યની જ જીત થાય છે અને અધર્મી, અત્યાચારી અને પાપીઓનો અંત થાય છે. એ પ્રકાર રાજા ધર્મરાજ અને તેની પત્ની મેનકાએ રાજા ધ્વજનું ભવ્ય સ્વાગત કર્યું. અને ત્યારે રાજા ધર્મરાજ રાજા શિરધ્વજને પોતાની સાથે કાશીનગરીમાં લઈ આવ્યા અને પછી પોતાની સેનાને રાજા ધ્વજ સાથે મોકલી. જે રાજાએ રાજા ધ્વજનું રાજ્ય પરાજિત કર્યું હતું તેને પોતાના રાજ્યને પાછું મેળવી લીધું. જેની કિસ્મત સારી હોય છે, જેના કર્મો સારા હોય છે, એને ઈશ્વર કોઈના કોઈ રૂપમાં આપી દે છે. અને જે પણ કરવું હોય તે પોતે જ કરો. સમયના ભરોસે બેસી રહેવાથી ફક્ત દગો જ મળે છે. જિંદગીમાં એક નિયમ બનાવો, જે તમારી ઇજ્જત નથી કરતા એની પાસે ક્યારેય પણ ના જાઓ. જીવનમાં ડરતા હોય કે શું થશે, તો યાદ રાખજો કંઈક સારું થશે અથવા તો ખરાબ.
જે પણ થશે એ આપણા કર્મનું ફળ હશે. જેવી રીતે એક દીપક તેલ વગર નથી જલતો, એવી જ રીતે ભગવાનની કૃપા વગર મનુષ્ય સફળ નથી બનતો.